વંદના કરી લઈએ સ્વામી. હાજી. તિખુતો વયાહિનમ પયાહિનમ વંદામિ નમન સ્વામી સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજોસમ મત્તેણ વંદામિ સ્વામી. તિખુતો વયાહિનમ પયાહિનમ વંદામિ નમન સ્વામી સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજોસમ મત્તેણ વંદામિ સ્વામી. તિખુતો વયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્સામિ સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ ભજવાસમ મત્તેણ વંદામિ સ્વામી. હાજી. સ્વામી સાતામાં હા કેવું છે ત્યાં? ગરમી હશે ને? હા, એમ નોર્મલ છે. અચ્છા. અતિશય ગરમી પણ નથી તો ઠંડી બિલકુલ નથી. યસ. हाँ भक्ति जी सातामा शिक्षातामा હાજી હા સ્વામી મધ્ય વંદામી. હાજી બધાને સત્કાર. સ્વામી ઉપવાસના પચકાણ આપી દો ને. હા. નમો યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લોય સવ વસાવણ. ગુરુદેવની આજ્ઞા કાલ સવાર સુધી એક ઉપવાસ દેવ્યમ પ્યારમ પચક્યાસણં કાયમં ક્ષાયમં અનત્થાણ ભોગેણં સહસ્રાગારેણં સવસમાહિ વત્તિયાગારેણં અપ્પાણં ઉસિરે. સાતા છે બધાને. હાજી હા. આપ સાતામાં સ્વામી. હા પારુલબેન, આજે શેનો ઉપવાસ? હમણાં આગમ તપ ચાલુ છે સ્વામી, તો આજે જવાનું અચ્છા. નતું મારું. એક દિવસ ઓકે ઉપવાસ ઓકે. એક દિવસ પાણું એવી રીતના વ્યાસનું એવી રીતે. બરાબર બરાબર બરાબર. હા ઠીક છે સ્વામી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લોય સવ વસાવણં એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ્ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ શાસનમાં તાપ સર્વની આજ્ઞા સરળ. હાજી. આપણે 28મી ગાથા આવ્યા બરાબર. હા. 27 ગાથા સુધીનું થઈ ગયું આપણું. લહુ સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાત્મને લેવા લૌકિકમાં. મારી પાસે ઓલું ગીતનો કાગળ અત્યારે હાજર નથી, તમારી પાસે હોય તો આપણે ગાઈ લઈએ. હે પતિત જન પાવની. હા છે તમારી પાસે? હા છે. હા તો ગાઈ લઈએ. હે પતિત જન પાવની સુર સહિતા સમી અધમ ઉદારીણી આત્મસ્નેહી જન્મ જન્માંતરું જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ચારુ તરફ ભૂમિના
નગર નડિયાદમાં ભવ્ય સૌભાગ્યની પછી શું છે? મમ્મી વચ્ચે એક કડી હતી ને આ કઈ હતી? ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી. એની વચ્ચેની ભવ્ય વચ્ચેની સૌભાગ્યની વિનતી થી એ કઈ હા. કડી છે? એ કડી ભૂલાઈ ગઈ. વચ્ચે 3 કડી છે, વચ્ચેની કડી વચ્ચેની એક હા. ભવ્ય સૌભાગ્યની વિનતી થી એની પહેલાની લાઈન. મારી બુકમાં નથી આવડતું તું ને ભૂલાઈ ગયું. છે કોઈને યાદ? ભક્ત ભગીરથ સમા હા ભાગ્યશાળી માં શું? ભક્ત ભગીરથ સમા હા, ભક્ત ભગીરથ સમાન ભાગ્યશાળી મહા ભવ્ય ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ ભૂમિના નગર નડિયાદમાં કૃપા પ્રભુએ યાદ નદી ધરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના પરમ કૃપારૂની ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ હરે ચિત્ત સૌના સમીપ રહી એક અંબાલાલે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપારૂ હે આસોવદ એકમે સિદ્ધિજીને પતિત જન પાવની સુર સરિતા સમી અદમ ઉદારણી આત્મસિદ્ધિ. બરાબર, સરસ. હા, તો કૃપાળુ દેવને વંદન કરી, ઉપકારી તત્વના ચરણે વંદન કરીને એમની જ આપણને બધાને અમૂલ્ય ભેટ આપેલી એવી આત્મસિદ્ધિની આપણે 28મી ગાથા આવ્યા છે. લહ્યું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. આપણે મતાર્થીના લક્ષણો ચાલે છે, તો મતાર્થીના લક્ષણોની અંતર્ગત આ ગાથાની અંદર કૃપાળુ દેવે બહુ સરસ વાત કરી છે કે અત્યાર સુધી આપણા આત્માએ લહ્યું સ્વરૂપના વૃત્તિનું સાચું સ્વરૂપ આપણે સમજ્યા જ નથી. અને વૃત્તિના સ્વરૂપને સમજ્યા વગર માત્ર બાહ્ય વ્રત તપ યમ નિયમ સંયમ જે ગ્રહણ કર્યા, પણ એ બન્યું શું? તો કે અભિમાનનું કારણ બન્યું. રહે નહીં પરમાર્થને, જે ગ્રહણ કરવા જેવું હતું એ ગ્રહણ કર્યું નહીં, પરમાર્થ ગ્રહણ કરવા જેવું હતું એ ગ્રહણ કર્યો નહીં, અને અભિમાન ગ્રહણ કરવા જેવું નહોતું એને ગ્રહણ કરી લીધું. લેવા લૌકિક માન. લૌકિક માન સન્માન અને પૂજાને માટે પરમાર્થને ગ્રહણ કર્યું નહીં, વ્રત વગેરે નિયમ સંયમ વગેરે ધારણ કરીને માત્ર અભિમાનનું જ પોષણ કર્યું. અને આ બધું થવાનું કારણ શું?
તો કે સ્વરૂપ, વૃત્તિનું સ્વરૂપ સમજ્યા નથી. તો મૂળભૂત ભૂલ આપણી એ છે પરમાર્થ એટલે દ્વૈત. હા, જ્યાં દ્વંદ છે, દ્વૈત છે, તે દ્વૈત ભાવોથી ઉપર ઉઠીને, હા, જેમ કે શુભ અશુભ, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળ, રાગ દ્વેષ, હા બરાબર, પછી ગમા અણગમા, તો આ જેટલા પણ દ્વૈત ભાવ, જી સ્વામી. જેટલા પણ આ દ્વૈત ભાવો છે એનાથી મુક્ત થઈને સુખ અને દુઃખ, અનુકૂળ અને પ્રતિકૂળ, હા, ગમા અને અણગમા, રાગ અને દ્વેષ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આ બધાથી ઉપર ઉઠીને સુખાતીત અવસ્થા, દુઃખાતીત અવસ્થા, શબ્દાતીત અવસ્થા, રસાતીત અવસ્થા, બરાબર. હા, તો એવી બધી અવસ્થા કોની છે? તો કે આત્માની પરિણતિનું, આત્મિક, સોરી, આત્યાંતિક, સોરી, હા, શબ્દાતીત આત્યાંતિક પરિણતિનું અથવા તો પરિણતિના ભાવમાં સ્થિર રહીને પરમાત્મા સ્વરૂપ આત્માનું દર્શન કરવું આને પરમાર્થ ભાવ કહેવાય. પરમ અર્થ એટલે શું? તો કે આત્માનું ભાન, આત્માનું દર્શન, આત્માની અનુભૂતિ, બરાબર. તો આ બધું આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માની અનુભૂતિ જીવને ક્યારે થાય? તો કે જ્યારે દ્વંદ ભાવમાંથી ઉપર ઉઠે તો. સંસાર આખો દ્વંદ ભાવોથી રચાયેલો છે. દ્વંદ એટલે બે ઓપોઝિટ ભાવો, સુખ અને દુઃખ બંને ઓપોઝિટ, ગમો અને અણગમો બંને ઓપોઝિટ, રાગ અને દ્વેષ બંને ઓપોઝિટ, હા બરાબર છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, તો આ રીતે બે ઓપોઝિટ જે ભાવો છે એ ભાવોથી ઉપર ઉઠવાનું છે. એ દ્વૈત ભાવો છે, એ દ્વૈતનો સંઘર્ષ છે. એમાંથી ઉપર ઉઠીને આત્મા જ્યારે આત્યાંતિક પરિણતિના ભાવમાં, આત્યાંતિક એટલે શું? તો કે કર્મના ક્ષયથી થતી પરિણામની ધારાને આત્યાંતિક પરિણામની ધારા કહેવાય. શુદ્ધ પરિણામની ધારાને આત્યાંતિક પરિણામની ધારા કહેવાય. અને તો આત્યાંતિક પરિણતિના ભાવમાં તો પરિણામની ધારામાં પરમાત્મા સ્વરૂપ આત્મ તત્વનું દર્શન કરવું, આત્માનું ભાન થવું, આત્માની અનુભૂતિ થવી, આને પરમાર્થ કહેવાય. સમજાણું પરમાર્થ એટલે શું? જી સ્વામી. હા, તો મારું તમારું આપણા બધાનું લક્ષ્ય શું છે? કે પરમાર્થને પ્રાપ્ત કરવાનો છે. હા, અને એ પરમાર્થ જી સ્વામી. એ પરમાર્થને આપણે આજ સુધીમાં ગ્રહણ કર્યો નથી. અને જો જીવે ગ્રહણ કર્યો હોત તો આ પંચમારામાં એને જન્મ લેવો પડ્યો હોત નહીં. હા ને? તો આપણે પરમાર્થ ભાવને પામ્યા નથી. એનું કારણ શું છે? તો કે આપણે વૃત્તિથી છૂટ્યા નથી, વૃત્તિનું આપણે ભાન કર્યું નથી, વૃત્તિના સ્વરૂપને સમજવાની કોશિશ કરી નથી. કેમ કે પરમાર્થ ભાવને પામવા માટે વૃત્તિના વનસ્થળીમાંથી આપણે પસાર થવું પડે, વૃત્તિના જંગલને આપણે પાર કરવો પડે, વૃત્તિની અટવીને આપણે ભેદવી પડે. હા, ત્યારે જઈને તમને પરમાર્થનું જ્ઞાન અને પરમાર્થનું દર્શન અનુભૂતિ થાય.
બરાબર. તો પરમાર્થના દર્શન માટે જરૂરી શું છે? તો કે વૃત્તિના સ્વરૂપને સમજવાની જરૂર છે. હવે વૃત્તિના સ્વરૂપને સમજ્યા વગર અને પરમાર્થને પામ્યા વગર અગર તમે કોઈ વ્રત કરો, જપ કરો, નિયમ કરો, એટલે બધી આ ક્રિયાઓ છે, જડ ક્રિયાઓ. અને તો આ બધી ક્રિયાઓ કરો છો, વ્રત કરો, જપ કરો, તપ કરો, યમ કરો, નિયમ કરો, સંયમ કરો, જે પણ કરો, તો આ બધું શું છે? તો કે આ બધું માત્ર અભિમાન પોષનારું છે. બાહ્ય ક્રિયા. માત્ર લૌકિક માન. લોકો તમને વાહ 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 કે. હા, પછી દેવની સૃષ્ટિ મળે અને રાજાની સૃષ્ટિ મળે ને એવા વૈભવશાળી પદો તમને પ્રાપ્ત થાય. આ બધા લૌકિક માનના ઠેકાણા છે. હે તું આપણું ચેક કરે કે નહીં? કોનું ચાલુ છે માઇક? 182. મારે બહુ તો લખે. શાંતિભાઈ, માઇક બંધ કરજો પ્લીઝ. સોરી. માઇક બંધ કરજો પ્લીઝ. સમજાણું બરાબર? સ્વામી એકવાર કહો ને, શું? આ તમે જે કીધું ને કે પરમાર્થને પામ્યા વિના હા, પરમાર્થને પામવું આ દરેક જીવનું લક્ષ્ય છે. દરેક સાધકનું લક્ષ્ય છે. શું પામવું છે? તો કે પરમાર્થ. પરમાર્થ એટલે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માની અનુભૂતિ. બરાબર? આ ત્રણેય. તો આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન અને આત્માની અનુભૂતિ મેળવવી આ પરમાર્થ છે. જીવને મેળવવા જેવો પરમ એટલે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો એ એક જ છે પરમાર્થ, એટલે આત્માની અનુભૂતિ. બરાબર? હવે આત્માની અનુભૂતિ થાય ક્યારે? તો કે જીવ સંસારના દ્વંદ્વોમાંથી ઉપર ઉઠે ત્યારે. સંસારના દ્વંદ એટલે શું? તો કે સુખ, દુઃખ, ગમો, અણગમો, અનુકૂળ, પ્રતિકૂળ, ફાયવું, ન ફાયવું, ભાઈવું, ન ભાઈવું, રૂચું, ન રૂચું, રાગ, દ્વેષ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, બસ આ આખી જે જંજાળ છે, આ આખી જે વૃત્તિઓની આખી આ જે માયાજાળ છે, જ્યાં સુધી એમાંથી ઉપર ઉઠે નહીં, હા, અને શુદ્ધ આત્યંતિક પરિણામની ધારામાં એ આત્યંતિક શુદ્ધ પરિણામની ધારામાં રહીને જ્યાં સુધી એ આત્મ તત્વનું ભાન કરે નહીં, ત્યાં સુધી એને પરમાર્થ દશા પ્રાપ્ત થાય નહીં. અને પરમાર્થ દશા વગર જે કંઈ પણ કર્યું છે, વૃત્તિને સમજ્યા વગર જે કંઈ પણ કર્યું છે, તો એ અભિમાનનું કારણ બને. અને પરમાર્થને ગ્રહણ કર્યા વગર જે કંઈ પણ લીધું છે, તે માત્ર લૌકિક માન સન્માન સુધી જ આવીને અટકી જાય, એનાથી આગળ વધી શકે નહીં. સમજાણો? સામાન્ય અર્થ એ ગ્રહી નહીં પરમાર્થને, એ પરમાર્થને ગ્રહણ કરતો નથી. એનું કારણ શું? તો કે લહ્યુ સ્વરૂપના વૃત્તિનું. જ્યાં સુધી વૃત્તિના સ્વરૂપને સમજો નથી, વૃત્તિના સ્વરૂપને જેને જાણ્યો નથી, ત્યાં સુધી એ પરમાર્થને ગ્રહણ કરી શકશે નહીં. બરાબર? અને કદાચ પરમાર્થને પામવા માટે વ્રત, તપ, જપ, નિયમ, આગમ, વાંચન, સ્વાધ્યાય વગેરે કરશે. હા, સાધનાઓ કરશે, આત્મસિદ્ધિ જેવી સ્વાધ્યાયો પણ કરશે, પણ જ્યાં સુધી વૃત્તિનું સ્વરૂપ નથી સમજાણું, જ્યાં સુધી વૃત્તિની મનસ્થળી અને એની માયાજાળ નથી સમજાણી, ત્યાં સુધી જે પણ વ્રત જપ ગ્રહણ કરશે એ માત્ર અભિમાનનું કારણ બનશે, કા અહંકારનું કારણ બનશે. હા, અને પરમાર્થ ગ્રહણ નહીં કરે તો આ બધી ચીજો શું કરશે? તો કે માત્ર લૌકિક માન સન્માન, હાર તોરા, અને કદાચ તમે સારા વ્રત તપ જપ કર્યા તો તમને પરલોકની અંદર દેવગતિ મળવી, હા, ઉચ્ચ રાજઘરાના મળવા, કે આવી બધી ચીજો મળવી, આ બધું લૌકિક માન સન્માન છે. એનાથી વધારે કાંઈ જ નથી. જી સ્વામી. હા ને?
તો મૂળ વાત આપણે બે જ સમજવાની છે. એક લયું સ્વરૂપના વૃત્તિનું અને ગ્રહે નહીં પરમાર્થને. બરાબર છે. તો આપણે આ બે વાતને સમજી લઈએ. તો વૃત્તિ એટલે શું? પેલા ઈ સમજીએ. વૃત્તિનું સ્વરૂપ સમજવાની કૃપાળુ દેવે વાત કરી છે. તો વૃત્તિ એટલે શું? વૃત્તિનો જન્મ ક્યાં થાય? આપણે ત્યાં પચખાણ કરાવે ને, તો પચખાણ ત્યારે જ પચખાણ બને કે જ્યારે એનો વૃત્તિમાંથી ત્યાગ થયો હોય તો. વસ્તુનો ત્યાગ નહીં, વૃત્તિનો ત્યાગ. એટલે આપણે ત્યાં ચરણ કરણાનું યોગ છે. જે ચરણ એટલે જે ક્રિયા, જે આચરણ, કરણ એટલે તમારા પરિણામની ધારાને વૃત્તિથી મુક્ત ન કરે ત્યાં સુધી એ ચરણ કરણ અનુયોગ ન બને. જી સમજાણું બરાબર? જી સ્વામી. તો હવે પેલા ઈ સમજીએ કે વૃત્તિ એટલે શું? વૃત્તિ એટલે ઉત્કૃષ્ટ રસ, માસતીજી એમ કહી શકાય. શેનો ઉત્કૃષ્ટ રસ? રસ એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યેનો કે કઈ પણ એક જાતનો કે ભાઈ વૃત્તિ એટલે એના પ્રત્યેનો આપણને રસ. એવું કંઈક સમજાવી નથી શકતો, પણ ઉત્કૃષ્ટ આપણને કોઈ પણ વસ્તુ પ્રત્યેનો લગાવ હોય, રસ હોય, એવી આપણી વૃત્તિ હોય એમ. હમણાં જ આપે સ્વામી કહ્યું એમને રાગ દ્વેષ છે કે ગમો અણગમો આપણા હા, પણ એ વૃત્તિ ક્યારે? સાંસારિક પદાર્થોમાં આપણી કોઈ પણ રુચિ. વસ્તુની આસક્તિ, હા, આ વસ્તુ વિના મને ન જ ચાલે એમ, અથવા તો મને આ જોઈએ જ. સ્વામી મેં તમને ઘણી વાર સમજાવ્યું છે, પણ હવે વૃત્તિ ચાલો એટલે આપણે આજે ફરીથી લઈએ. સંસ્કાર. વૃત્તિ એટલે હા, સંસ્કાર. કોણે કીધું? અલ્પા. સંસ્કાર એટલે જે અંદર ડીપ આપણી અંદર જેના મૂળ અંદર ઉતરી ગયા હોય ઈ એમ. યસ, વેરી ગુડ. થેન્ક યુ. પણ એ સંસ્કાર બને કેવી રીતે એ આપણે જોવાનું છે. હેલો. જી સ્વામી. હા, કેમ કે આત્મા પરમાર્થ વૃત્તિની પછી બેઠો છે. વૃત્તિ સુધી તમારે જવાનું છે. વૃત્તિ પછીનો દરવાજો સીધો આત્માનો જ છે. એટલે જ્યાં સુધી વૃત્તિનું સ્વરૂપ નહીં સમજાય અને ત્યાં સુધી આત્માનો દરવાજો નહીં ખુલે. જોઈ લો. બધામાંથી પસાર થઈને વૃત્તિ નિર્માણ થાય છે.
વસ્ત્ર, અલંકાર. અલંકારમાં બે વસ્તુ આવે, આભૂષણ અને પદ પ્રતિષ્ઠા. જી સ્વામી. સમજાણું? આપણે કર્યું છે એક વખત. તો જ્યાં સુધી આપણે વૃત્તિના સ્વરૂપ સુધી નથી પહોંચતા ત્યાં સુધી આપણે આત્માના દર્શનને, અનુભૂતિને કે જ્ઞાનને કે પરમાર્થને આપણે પામી શકતા નથી. પરમાર્થને પામવા માટે આપણા બધા જ દુર્ગ વટાવવા પડે અને છેલ્લો દુર્ગ છે વૃત્તિનો. તો હવે આપણે આ વૃત્તિને જ સમજવી છે. વૃત્તિ એટલે શું? તો હમણાં અલ્પાબેને કીધું સંસ્કાર, પણ સંસ્કાર બને કેમ? સંસ્કાર બે પ્રકારના હોય, સારા પણ હોય અને ખરાબ પણ. એમ વૃત્તિ પણ બે પ્રકારની હોય. સારી વૃત્તિ એટલે શુભ વૃત્તિ પણ હોય અને અશુભ વૃત્તિ પણ હોય. તો એ સંસ્કાર બને કઈ રીતે? તો સૌથી વહેલા વૃત્તિનો જન્મ ક્યાંથી થાય? તો કે ચિત્તમાંથી થાય. એટલે અહીંયાથી થાય. વચન. ચિત્ત વૃત્તિ નિરોધ તુ યોગ. હા, ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો આને યોગ કહેવાય. બરાબર? તો ચિત્ત વૃત્તિનો જન્મ ચિત્તમાંથી થાય અને ચિત્તનો જન્મ વચનમાંથી થાય, શબ્દમાંથી થાય. બરાબર? તો કેવી રીતે બને? તો કે આ બે આપણી અવસ્થાઓ છે. આપણી પાસે વસ્ત્ર છે અને અલંકારની અંદર બધું જ આવી જાય. બધા જ પ્રકારનો પરિગ્રહ અલંકારની અંદર આવી જાય. અને વસ્ત્ર છે તો વસ્ત્ર ને એ બધું એમાં આવી જાય, કપડા લત્તા. અને અલંકારની અંદર બધું જ આવી જાય. હા, અને સ્થૂળમાં આ ત્રીજું છે આપણું શરીર. બરાબર છે? જે કંઈ પણ માંગો છે એ આ ત્રણ ઉપર છે. હા. છે કે નહીં? જી સ્વામી. કાં આપણી શરીરની માંગો છે, કાં આપણી પદ પ્રતિષ્ઠાની માંગો છે, કાં હા. આપણી આભૂષણ ઘર વખરી વગેરેની માંગો છે, વૈભવની માંગો છે, અને કાં આપણી પાસે વસ્ત્રની માંગો છે. છે કે નહીં? આ બધું જી સ્વામી. બરાબર. તો આ ત્રણની માંગ, આ ત્રણના ગમા અણગમા, હા, આ ત્રણ પ્રત્યેના આપણા જે ભાવો છે અંદરમાં, પછી ગમાનાય હોઈ શકે, અણગમાનાય હોઈ શકે, કોઈ પણ હોય. અને તો આ ભાવો જ્યારે ઘૂંટાય, વચનનું રૂપ લે, હા, વચન અથવા તો આકારનું, આપણને જે પણ વસ્તુ એમ વૃત્તિ ચિત્તમાંથી ઉત્પન્ન થવાનું કારણ શું? પછી એમાં મન ભળે, ઇન્દ્રિય ભળે, બુદ્ધિ ભળે, પ્રાણ ભળે, અને પછી એકદમ વૃત્તિનું સ્વરૂપ લઈ લે. પણ એ જન્મે ચિત્તમાંથી કઈ રીતે? તો કે આપણને વસ્ત્ર જોતા હોય, આપણને પદ પ્રતિષ્ઠા, અલંકાર કે કોઈ પણ બીજા વૈભવ જોતા હોય, કે આપણને શરીરની કોઈ જરૂરિયાતો હોય, તો સૌથી પહેલા આપણી સામે એ વસ્તુ કા આકાર રૂપે આવશે ને કા શબ્દ રૂપે આવશે. આવશે કે નહીં આવે? જી સ્વામી. અને જ્યાં સુધી આપણે ઈચ્છું છે એવું મળશે નહીં, ને આપણે નથી ઈચ્છું એવું જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણી સામે એ વસ્તુ, એ વ્યક્તિ, એ શબ્દો એ ઘૂંટાયા કરશે કે નહીં ઘૂંટાયા કરે? જી સ્વામી. ઘૂંટાય જ કરશે. જી ઘૂંટાશે. સ્વામી. હા. તો જે ચીજ ઘૂંટાય, જે ચીજ વારંવાર પુનરાવર્તન પામે,
જે ચીજની વારંવાર સેવના અભિલાષા થાય એ વસ્તુ શું બની જાય? તો કે એ વસ્તુ સંસ્કાર બને. સમજાય છે? જી સ્વામી. તમે ચા પીધી, તમને જેવા ટેસ્ટની જોઈએ એવી 1 દિવસ પીધી, 2 દિવસ પીધી, 3 દિવસ પીધી, અઠવાડિયું પીધી, તો 9મા દિવસે તમને ચા યાદ આવશે ને એ ટેસ્ટની હશે તો જ તમને એ બરાબર તમારા શરીરમાં ઉગશે, નહીતર નહીં ઉગે. થાય જ કે નહીં આવું? હા. હા, બરાબર ટાઈમે આપણને ચા યાદ આવે છે. આ શું છે? તો કે આનું નામ વૃત્તિ છે, આનું નામ સંસ્કાર છે. એટલે આપણે તો જેમ એવો કહીએ કે આપણને આદત કેટલા પડી કેટલા ગઈ. ભાવો અંદરથી જાગે જ છે. સંસારના ભાવો, ભોગવટાના ભાવો, ઇન્દ્રિયોના ભાવો, વિષયોના ભાવો જાગે છે કે નથી જાગતા? જાગે છે. હે ને? તો આ બધું જ સ્વરૂપ આપણને આકાર રૂપે, શબ્દ રૂપે આપણા મનમાં ઘૂંટાઈને સંસ્કાર બને છે. એટલે એમ કહેવામાં આવે કે વૃત્તિનો જન્મ ક્યાંથી છે? તો કે ચિત્તમાંથી છે. આ 9 દુર્ગ ભલે રહ્યા, પણ જ્યાં સુધી તમને ચિત્તને ઓળખતા નહીં આવડે ત્યાં સુધી તમારી વૃત્તિની પકડ નહીં આવે. તો સૌથી પહેલા ચિત્તને ઓળખવું પડે. ચિત્તનું નિર્માણ શબ્દમાંથી અને આકારમાંથી થાય. જી સ્વામી. બેસે છે બધાને બરાબર? જી સ્વામી. હેલો. જી સ્વામી. હા, ચિત્ત એટલે બરાબર. શું ગણાય? સ્વામી, હા, ચિત્ત એટલે મન ગણાય કે બીજું? મન નહીં. મન વચન પછીનું સાધન મન છે. ઓકે. મનમાં પણ આપણને જે વિષયો આવશે એ આકાર અને અક્ષર રૂપે જ આવશે કે બીજી રીતે? આકાર ને અક્ષર રૂપે. પછી આપણી બુદ્ધિમાં પણ આવશે તો આકાર અને અક્ષર રૂપે જ આવશે. હા. પછી આપણે એના માટે મરી મીઠીએ, આપણો પ્રાણ પણ એની અંદર જોડાઈ જાય, એ આકાર અને અક્ષર માટે જ ને. બરાબર. તો આ બધામાં ઘૂંટાય છે શું? સંસ્કાર. આપણને જે જોઈએ એ વસ્તુ, આપણને જે જોઈએ એ વ્યક્તિ, આપણને જે જોઈએ ઇન્દ્રિયોના વિષયો, તો કાં એનું રૂપ ઘૂંટાશે, કાં એના શબ્દો ઘૂંટાશે, કાં એ વસ્તુના નામ ઘૂંટાશે. એ જ ઘૂંટાશે કે નહીં? બરાબર. જી તો સ્વામી. જે ચીજ તમારા મનમાં, તમારા ઇન્દ્રિયમાં, તમારી બુદ્ધિમાં, તમારા પ્રાણમાં, હા, તમારા મનમાં, ચિત્તમાં જે વારંવાર ઘૂંટાય છે, જે આકાર, જે શબ્દ, જે વસ્તુ, જે વ્યક્તિ, એ વારંવાર ઘૂંટાયેલી એ બધી વસ્તુઓ શું બની જાય? તો કે એ સંસ્કાર બને. અને સંસ્કાર જ્યારે એકદમ ઘૂંટાઈને દ્રઢ બને ત્યારે એને વૃત્તિ કહેવામાં આવે. હા, અમે બેંગ્લોરમાં એક ભાઈને જોયા હતા, ચેઇન સ્મોકર, અને એના છેલ્લા સમયે એ અનકોન્શિયસ થઈ ગયા. તો એમના પત્ની સૌ ઉપાશ્રયની બાજુમાં જ રહે, એટલે અમને બોલાવવા માટે આવ્યા કે માસતીજી એમને પચખાણ કે માંગલિક કે કંઈ પણ કરાવો ને. એમ અત્યારે ભાનમાં હતા જ ને. આપણા લોકોને આવી બધી બહુ એક આદત હોય કે ભાનમાં હોય ત્યાં સુધી જીવનને કેળવું ન હોય, અને પછી બેભાન થાય એટલે પરિવાર વાળા મંડી પડે પચખાણ કરાવો. પણ અનકોન્શિયસ માણસને કોઈ જ પચખાણ કરાવાય નહીં, એને ખાલી સંભળાવાય. પણ એને પચખાણ કરાવવાનો આગ્રહ કોઈએ ન રખાય. જી. પચખાણ જાગૃતિમાં હોય તો જ દેવાય, નહીતર ન દેવાય. તો અમે ગયા એના ઘરે, અમે એને ભાઈને જોયા. હા, તો થોડી વારે થાય ને એનો હાથ સતત કોન્શિયસ નહોતા, સાવ બેહોશ અવસ્થામાં હતા. ખાલી એનો શ્વાસનો અવાજ આવતો હતો, પણ ઘડીએ એના હાથ આમ જાય, પાછો નીચે મૂકે, વળી પાછો આમ કરે, વળી પાછો નીચે મૂકે, વળી પાછો આમ કરે. તો આ શું થયું? સંસ્કાર. વૃત્તિ. ઘૂંટાઈ ગઈ. વૃત્તિ.
છે એટલે ઈ આ કોન્શિયસ હોય તો પણ થાય એવું? યા તો કેમ કે અચ્છા, એ તમારા સબકોન્શિયસ લેવલે વયું ગયું હા, થોડું ઘૂંટાઈ ગયું. અને સબકોન્શિયસ લેવલે રે તોય હજુ સારું, પણ વારંવાર ઘૂંટવાના કારણે તીવ્રતાને કારણે ઈ અનકોન્શિયસ માં પણ વયો જાય, તો આ બધો દુષ્ટ વૃત્તિ એ સ્વભાવ બની જાય. ઓહ, સમજાવ તમને? હા, એટલે જ્યાં સુધી આ વૃત્તિ અને આ તમને ન સમજાય ત્યાં સુધી તમે બહાર ગમે એટલું કરો. મેં તમને એ પણ કીધું હતું કે કુમારપાળ રાજાએ માંસાહારનો ત્યાગ કર્યો હેમચંદ્રાચાર્ય પાસે, અને શાકાહાર જમતા જમતા એને માંસ યાદ આવ્યું. એ જ સેકન્ડે ઉભા થઈ ગયા, મોઢામાં ઈ કોળિયો ન નાખ્યો જેને જે જોઈને એને માંસ યાદ આવ્યું. હતું શાકાહાર જ ખાવાનું, પણ એમાં એને માંસાહાર યાદ આવી ગયો એ વસ્તુને જોઈને, તો તરત જ ઉભા થઈ ગયા અને ગયા હેમચંદ્રાચાર્ય પાસે કે મેં પચખાણ લીધા છતાં પણ મને આ યાદ આવ્યું કેમ? તો યાદ આવવાનું કારણ વૃત્તિ. જ્યાં સુધી વૃત્તિમાં સંસ્કાર પડ્યા છે, સબકોન્શિયસ અને અનકોન્શિયસ લેવલે જ્યાં સુધી વિષયોના અંદર જમા થયેલા સંસ્કારો બેઠા છે ત્યાં સુધી તો એ માથું ઉચકશે જ. ત્યાં સુધી તમને ઘડીએ ઘડીએ ધ્યાનમાં બેસો તો પણ તમારી સામે દ્રશ્ય બનીને આવશે. હને તો ઈ ન સમજાય ને ત્યાં સુધી બાહ્ય ત્યાં ગમે એટલા કરો, પણ આખર વૃત્તિ ન છૂટે ત્યાં સુધી તમારું કોઈ પણ ત્યાગ ન થાય, અને ઈ ત્યાગ ન થાય ત્યાં સુધી તમને પરમાર્થની પ્રાપ્તિ ન થાય. આ 100% વાત છે. સ્વામી, તો એ વૃત્તિને છોડવી કેવી રીતે? હા એટલે કોઈ પણ વાતને ઘૂંટો નહીં. મળ્યું તો ઠીક છે, ના મળ્યું તો કઈ નહીં. અમુક અને વસ્તુ તો ઈચ્છાથી જીવવાની કોશિશ નહીં કરો. જે મળ્યું છે એમાં રાજી થવાની કોશિશ કરો. ઈચ્છાથી નહીં જીવવાનું, અને ચોઈસલેસ જીવન જીવવાની કોશિશ કરવાની. અને કોઈ પણ વસ્તુ કદાચ તમને જોઈએ છે તો એને બહુ નહીં ઘૂંટો. બહુ ઘૂંટશો તો એ વૃત્તિ બનશે ને, આડી આવશે ને આવશે જ તમારા કોઈ પણ આગળની સાધનામાં. અને જ્યાં સુધી એને નહીં ઓળંગો ત્યાં સુધી આત્માના દર્શન શક્ય નહીં બને. સમજાણું? કૃપાળુબેન કેટલી સરસ વાત કરી દીધી છે. ચા ની વૃત્તિ થઈ ગઈ હોય, હા, ચા પીવાની જે આદત પડી ગઈ હોય, સવારે ઉઠતા ની પહેલા ચા યાદ આવે. આદત એક પણ ચીજની નહીં પડવી જોઈએ, એક પણ ચીજની નહીં. એની જ માટે સાધના છે. ગુરુદેવ અમને ખાસ એમ કે આ બધું તપ ને બપ ને બધું કરવાનું કારણ શું છે? વૃત્તિ સંક્ષેપ તપ છે. વૃત્તિ સંક્ષેપો તમારી વૃત્તિઓને બહાર બહુ નહીં જવા દો, એને સીમિત રાખવાની કોશિશ કરો. આઈંબિલ કરો, ઉપવાસ કરો, એકાસના કરો. આ બધા બાહ્ય તપો આપ્યા છે શું કામ? આની માટે જ તો આપ્યા છે, આપણે વૃત્તિઓને તોડવા માટે જ. હને કે ઈ કરો, ઈ કરવામાં એટલા બધા તમે એના મય બની જાઓ કે તમારા યોગોને એક પણ વસ્તુની આદત ન પડે. તમારા યોગોને એક પણ પ્રકારની ચાહના ન બચે. તમારા યોગોને એક પણ પ્રકારની જરૂરિયાત ના આવે, એનામાં સમર્પણ યોગ જાગે. તો આ બહુ મહત્વનું છે. આપણે તો ઉપવાસ ને ધર્મ માની લીધો. ઉપવાસ ધર્મ નથી, રસ્તો છે. આપણી વૃત્તિઓને તોડવા માટેનો એક અભ્યાસ છે, નેટ પ્રેક્ટિસ છે. કે આજે તમે ભૂખા રહી શકા મહિના સુધી, તો સમજી લો કે કાલે સવારે તમે ધ્યાનમાં ગયા અને ધ્યાનમાં અચાનક તમે ઉતરી ગયા અને મહિના સુધી તમને કદાચ ભોજન તમે ધ્યાનમાંથી ન ઉભા થયા, તો મહિના સુધી તમને ભોજન ન મળે તો તમારા યોગો બંધ ન પોકારે.
અમે તો એવા પણ જોયા છે અમારા ધ્યાનની અંદર બેઠેલા સાધકોને, હા, કે ધ્યાનમાં હોય આમ અને પાણી માંગે અને પાણી પીતા આવડે નહીં તો બધું બહાર જ ઢોળાય, પણ એ વૃત્તિ એને તરત જ એને ચેન ન લેવા દે. ધ્યાનમાં પણ જમવાનું માંગે હોય પોતે ધ્યાનમાં, તમે જે પણ આપો એ કઈ ખાવાના પીવાના ના હોય, જે આવે એ બધું બહાર જ જાય, એને મોઢામાં નાખતા ના આવડે ધ્યાન વાળાને. અચ્છા. હા હા, અમે જોયું ત્યારે અમને આ બધી ચીજો સમજાય, કારણ કે એની વૃત્તિ અંદર પડી છે. હવે વૃત્તિ અંદર પડી છે ને ધ્યાનમાં લાગી ગયા, તો એ ધ્યાન કેવાય કે? ધ્યાન ધ્યાન એકદમ ન કહેવાય. તમે હા, આધીન થઈ જાવ તો ધ્યાન નથી. હા. એટલે 23 કલાકનું જીવન વ્યવહાર, 23 કલાકની જીવન શૈલી તમારા 1 કલાકના ધ્યાનને સક્ષમ રાખી શકે. અગર 23 કલાકની જીવન શૈલી તમારી ચોઇસલેસ છે, કોઈ પણ પ્રકારની માંગ વગરની છે, તો એ 1 સ્વામી કલાકની સાધના કરશે તો એ વૃત્તિ સુધી પહોંચવાની કોશિશ પહોંચી કરશે. જશે. જી સ્વામી. સ્વામી હાજી. તો અમારે સંસારી લોકોમાં તો આટલી બધી વૃત્તિઓ બધી અલગ અલગ પ્રકારની હોય, તો પછી આ વિપસ્યના ને બધું કરવાનું જે ઘણા જાય છે, એટલે મારે પણ હમણાં મારા દીકરાએ મને કીધું કરવા માટે, તો સ્વામી જવાય કે અમારાથી એમાં? અરે જાઓ જાઓ, તમને ખબર પડશે તમને કેવી વૃત્તિ થાય છે. અચ્છા. હમ. એટલે મારા દીકરાએ એકવાર એટલે કરેલું જોવાની છે ને. કોશિશ કરજો ધ્યાનમાં. અચ્છા, તો એટલા માટે જ તમારી મેં કીધું તમારું શરીર સગવડતા માગશે, ગરમી હશે તો પંખો માગશે, પગ દુખશે તો નીચે નરમ નરમ ગાદી માગશે, વાસો દુખશે તો ટેકો માગશે. માગશે, માંગ આવે એટલે વૃત્તિ. સ્વામી માંગ એટલે હવે ઊંઘમાંથી પણ જો ગરમી થતી હોય, એસી બંધ કર્યું હોય તો જાગી જવાય છે, તો એટલો એનો મતલબ એમ કે આ બધું સગવડતા જોઈએ જ છે ને અમને. યસ, આ બધી વૃત્તિઓ છે, જે તો જોઈએ સ્વામી ને એ બધી વૃત્તિઓ છે. પણ સ્વામી તો ઊંઘ જ ઉડી જાય, માણસ ઊંઘ જ ના આવે તો આ શું પણ તમે કરવાનું? આદત પાડી છે એવી એટલે ને. હા બધાના ઘરે એસી નહીં હોય તો એ ઊંઘતા નહીં હોય. હા સ્વામી, ઊંઘતા હોય. તમે તમારા શરીરને એવી આદત પાડી છે. તો સ્વામી પણ આ એટલે તો છૂટતું જ એટલે નથી. ભગવાને કહ્યું છે કે સુખશીલતા, સુખશીલતા અને હમ પસંદગી વાળું જીવન જીવવાની આદત હમ જીવને સાધનામાં સ્થિર ન થવા દે. તો સ્વામી અમારે અત્યારના તો સંસારમાં કષ્ટ પહેલાથી સહિષ્ણુ બનવાની કોશિશ કરવાની. તમારા ઘરે ભલે એસી રહ્યું, હા પણ કરવાનું નહીં. જોવાનું ને થોડીક વાર શું થઈને હમ થશે. સ્વામી ઊંઘે જ ઉડી જાય અડધી રાતના. ઊંઘ ઉડી જાય તો આદત ધ્યાન કરવા બેસી જવાનું. બરાબર. ઊંઘ ઉડી જાય તો માળા કરવા માંડવાની. જી સ્વામી. આદત અને વૃત્તિ એક જ થઈ ને? આદત ઘૂંટાતા ઘૂંટાતા વૃત્તિ બને. વૃત્તિ છે ને એ સંસ્કાર છે, ઘૂંટાયેલી આદતો છે. તો સ્વામી તમે એક ક્રોધમાન દિવસ કરી લીધું એનાથી સંસ્કાર વૃત્તિ ન બને. પણ જે ચીજ તમને વસ્તુ ગમે તે હોય, પણ સગવડતાનો અભ્યાસ, સગવડતાની આદત એ તમારી વૃત્તિ છે. કોઈ પણ હોય, તમે કમ્ફર્ટ ઝોન ગોતો તો કમ્ફર્ટ ઝોન આ તમારી વૃત્તિ છે. તો સ્વામી એટલે હર ક્રોધમાન જગ્યાએ જ્યાં જશો ત્યાં તમે સગવડતા જ ગોતશો. સ્વામી હા. તો ક્રોધમાન માયા લોભના સંસ્કાર વૃત્તિઓને કારણે બનતા હોય. વૃત્તિ પૂરી ન થાય એટલે ક્રોધ, વૃત્તિ જી પૂરી થાય તો લોભ, લાલચ આ બધું આવે. જી સ્વામી. અહંકાર આવે. આભાર સ્વામી. વૃત્તિમાંથી જ આખો આ બખેડો જાગે. જી. વૃત્તિ તો એટલી બધી ગૂંચવાયેલી વનસ્થલી છે
એટલી બધી ગુચવાયેલી શું કહેવાય ડાળખીઓ અને ઝાડપાનો છે કે માણસને એમાંથી ઉગરવું બહુ કઠિન છે અને જે ઉગરે એ પરમાત્મને પામે. તો મતાર્થીના લક્ષણનો આ લક્ષવેદ છે કે મતાર્થીના લક્ષણમાં શું હોય કે એ વૃત્તિનું સ્વરૂપ સમજે નહીં, હા, પરમાર્થને ગ્રહણ કરે નહીં અને માત્ર બાહ્ય વ્રત તપ જપ નિયમ કર્યા રાખે ને અમે તો ઘણો ધર્મ કર્યો ને માન સન્માન લોકોની પાસેથી આ બધું મળે કેમ કે જોવે છે એટલે મળે અને એમાં ને એમાં જ બસ ઇતિશ્રી માની લે કે બહુ અમે તો બહુ કરી લીધું. તો અટેન્શન સીકર થઈ ગયું. અત્યારે આપણે તમે કોઈ આવ્યો અને મેં પૂછે કે શું ધર્મ ધ્યાન કરો છો તો તમે શું ગણાવશો? સામાયિક આટલી કરીએ છીએ ને પ્રતિક્રમણ આટલું કરીએ છીએ ને. તો સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, આ ધર્મ ધ્યાન નથી, ધર્મ ક્રિયા છે, ધર્મ ધ્યાન નથી. અને એ ધર્મ ક્રિયા કરતા કરતા જેટલો તમને આત્માનો અનુભવ થાય, જેટલો તમને સમતાનો અનુભવ થાય, જેટલો તમને મંદ કસાઈનો અનુભવ થાય એ ધર્મ છે. પણ આપણે તો ક્રિયાને ધર્મ માનીને બેસી ગયા છે. હા, મૂળની જ ભૂલ છે, પાયાની જ ભૂલ છે, તો એને કેવી રીતે સુધારશો? હા, સમજાય છે મારી વાત? જી સ્વામી. સ્વામી, તો હા. કોઈને વારંવાર suicide ના વિચાર આવતા હોય તો ઈ પણ આ સંસ્કાર કે વૃત્તિને કારણે જ હોય? હોય નહીં, કદાચ પણ એ વારંવાર ઘૂંટે છે તો એનો સંસ્કાર બની જાય, એની વૃત્તિ બની જશે અને ઘૂંટાય નહીં. આવે તો તરત જ એને સમજણથી, ધ્યાનથી, વિચારોથી, મહાપુરુષો પાસેથી ઉપદેશથી, મહાપુરુષો પાસેથી ઉપાય લઈને એને ગમે તેમ કરીને ટાળવાની કોશિશ કરાય. હા, કુમારપાળ રાજાને વિચાર આવ્યો તો વયા ગયા ગુરુ પાસે કે શું કરવું મારે, મને કેમ વિચાર આવ્યો? તો તરત જ હેમચંદ્રાચાર્ય 142 ગાથાનું 142 કે 184 ગાથાનું વિતરાગ સ્તોત્ર બનાવીને આપ્યું કે મોઢામાં કાંઈ એક દાણો પણ નાખો તેની પેલા 184 શ્લોક બોલવાના, પછી જ મોઢામાં નાખવાનું. આ પ્રાયશ્ચિત લીધું, નાનું પ્રાયશ્ચિત છે. મોઢામાં કાંઈક નાખો એની પેલા 182 શ્લોક બોલો. 182 શ્લોક બોલતા વાર કેટલી લાગે? એ બોલતા બોલતા તો ભૂલી જઈએ કે શું કરવાનું તો. હા ને, તો આ બધા ઉપાયો છે મહાપુરુષો દ્વારા બતાવેલા કે વૃત્તિને નાથવી છે તો સદગુરુની કૃપા, હા, એમની કૃપા દ્રષ્ટિને આપણો સભાનતા પૂર્વકનો પ્રયાસ જી સ્વામી. આપણને આ માર્ગેથી બચાવે. હમ. કમસે કમ આપણે એટલું ઓળખતા તો શીખીએ કે આ વૃત્તિ છે. એટલું તો ઓળખતા આપણને આવડે તો પણ કામ થાય. હવે સ્વરૂપ જ નથી જાણતા કે વૃત્તિ એટલે શું. સ્વામી, એટલે વારંવાર જે વસ્તુ આપણને યાદ આવ્યા કરે એ વૃત્તિમાં જ ગણાય ને? સુખ સગવડ કે કોઈ બી વસ્તુ એમ સારી વસ્તુ પણ આપણે કરતા હોય, ઘૂંટતા હોય. ઘણાને કોઈને મદદ કરવા, વારંવાર મદદ કરે, પછી મદદ કરવાથી એને આનંદ મળે, એમાંથી પણ એને અહમ જાગે. તો આવી સારા ભાવની પણ વૃત્તિઓ આવી શકે, પણ એની પાછળ અહંકાર ઉભો હોય એનો. એટલે ઈ પણ ન જોઈએ. તો સ્વામી ઈ કેવી રીતના જાય અહંકાર? સારા ભાવની પણ વૃત્તિ નહીં રાખવાની. નેકી કર કુએ મેં ડાલ. હા, એ વાત સાચી. હે ને, કોઈ હા, પણ ચીજનું બરાબર. પારિતોષિક નહીં લેવાનું ને, નિમિત્ત Yes, બનતા yes. શીખવાનું. બરાબર, right. કઈ પણ નહીં લેવાનું, વાવા પણ નહીં, કદર પણ નહીં, ધન્યવાદ પણ નહીં, આભાર પણ નહીં, થેન્ક યુ પણ નહીં, વળતર કાંઈ જ લેવાનું નહીં. સારું કામ કરી અને નીકળી જાઓ. સારું કામ કરીને ત્યાં ઉભા જ નહીં રહેવાનું, નીકળી જવાનું. પણ આપણે તો જ્યાં સુધી સામેવાળા ન લે ત્યાં સુધી ત્યાં ઉભા રહીએ, એના મોઢાના હાવભાવ જોવા. હા ને, Yes, બરાબર છે. એટલે આ બધું બહુ અઘરું છે, આ બધું છોડવું.
અંદર ગલગલિયા થતા હોય, આપણને એમ થાય કે આપણી માટે બોલે ને બે સારા શબ્દો બોલે કે આ સરસ છે, એને ફાવ્યું, એને ગમ્યું, એવું આપણને સાંભળવાની આપણા કાનને ઈચ્છા હોય, તો આ પણ બધી વૃત્તિઓના જ ચાળાઓ છે. તો સમજાણું? તો જી સ્વામી. વૃત્તિનું અધિષ્ઠાન ચિત્ત અને અંતઃકરણ છે. ચિત્ત એ અંતઃકરણને ચિત્ત કહેવાય. તો મન અને ચિત્ત આ વૃત્તિને ઉત્પન્ન થવાનું કારણ છે. અને એટલા જ માટે આપણા દશાશ્રુત સ્કંદની અંદર ચિત્ત સમાધિનું આખું અધ્યયન છે કે ચિત્ત જ્યારે તમારું નિર્મળ છે, તમારી અંદર કોઈ જ માંગ નથી, કોઈ જ અપેક્ષા નથી, કોઈ જ વૃત્તિઓ નથી અંદર, અને ચિત્ત જ્યારે સમાધિસ્થ બને, જે મળ્યું એનો આનંદ, જેટલું મળ્યું એનો આનંદ, જ્યાં મળ્યું એનો આનંદ, જેવું મળ્યું એનો આનંદ, અને ચિત્ત સમાધિમાં રહે, ના કોઈ ફરિયાદ, ના કોઈ ક્લેશ, ના કોઈ ટંટા, ના કોઈ ઝઘડા, એવું જ્યારે આવે ત્યારે ચિત્ત સમાધિ બને. અને ચિત્ત સમાધિ બને તો જાતિ સ્મરણ જ્ઞાન થી કેવળ જ્ઞાન સુધીની 10 વસ્તુની પ્રાપ્તિ થાય. તો સ્વામી ચિત્ત અને મન એક જ કહેવાય? નહીં, ચિત્ત પછીનું મન. ચિત્ત પછી મન. એટલે અંદરથી આવવું એમ. મન જો ચિત્ત વચન છે ને, ચિત્તમાંથી વચન બને, હા અને ચિત્તમાંથી ચિંતન થાય, હા વચનમાંથી ચિત્ત. મનમાંથી મનન બને. ઓકે. શું કીધું? હા, વચનમાંથી ચિત્ત. યસ, વચનમાંથી ચિત્ત બને. સ્વામી, હા, ચિત્તમાં ફોટા પડે ને આપણને, જે વસ્તુના કે પરિસ્થિતિના કે જગ્યાના, સ્થળના? યસ, એનું જી પ્રવેશ સ્વામી. દ્વાર ચિત્ત છે. પછી મનમાં ઘૂંટાય, ઇન્દ્રિયમાં ઘૂંટાય, બુદ્ધિમાં ઘૂંટાય, પ્રાણમાં ઘૂંટાય, ને પછી વૃત્તિમાં સ્ટોરેજ થઈ જાય. આભાર સ્વામી. તો બેસી ગયું બધાને? જી સ્વામી. માણસ કાંઈ પણ કામ કરતો નથી, છતાં સમયે સમયે એના કર્મ બંધાય છે. કોના કારણે? આ વૃત્તિના જ કારણે. મિથ્યાત્વ વૃત્તિ રૂપે પડ્યું છે, અવ્રત વૃત્તિ રૂપે પડ્યો છે, કસાય વૃત્તિ રૂપે પડ્યો છે, હા, અશુભ યોગો વૃત્તિ રૂપે પડ્યા છે. આ બધા અંદરમાં પડ્યા છે સંસ્કાર રૂપે. હને તો એ બધા શું થાય? તો કે એ બધા સમયે 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 આશ્રવ બનીને કર્મને ખેંચી લે. સ્વામી પાટી બતાવો ને 1 મિનિટ, એક રહી ગયું છે. ગુરુદેવનું નવરાત્રીના પ્રવચનો છે આના ઉપર, આ નવદુર્ગ ઉપર. અચ્છા. 9 દિવસના નવરાત્રીના પ્રવચનો આના ઉપર છે ગુરુદેવના. હા હા. કે નવદુર્ગને પાર કરે અને આત્મશક્તિ જાગે, એને નવદુર્ગા કહેવાય. જો વૃત્તિ છૂટી જાય તો પરમાર્થ આવી જાય. યસ, 100%. જ્યાં સુધી વૃત્તિ છૂટે નહીં, ત્યાં સુધી ચરણ કરણાનું યોગ બને નહીં. સ્વામી, આ ભવની હોય વૃત્તિઓ શું આપણી, કે આ જ ભવની હોય? અરે બહુ ની હોય ને, એમાં પાછા આપણા ઉંમરે કરતા જઈએ દર વખતે. હા. જ્યાં સુધી સંજ્ઞાથી જીવન જીવીએ છીએ ત્યાં સુધી વૃત્તિ નિર્માણ થતી જ રહે. અચ્છા. સંજ્ઞાથી મુક્ત થાય તો પછી એમાંથી કઈક રસ્તો ખુલે. 10 પ્રકારની સંજ્ઞાથી આપણે જીવીએ છીએ. એટલે વૃત્તિ સ્થાયી નથી, બદલાતી રહે છે આપણી. સમયે સમયે ભવોભવમાં બાંધેલી વૃત્તિઓ ઉદયમાં આવી જાય, નવી વૃત્તિઓ જગાડતી જાય, એમ કરતા કરતા આખું આ રોટેશન ચાલે છે આપણું. અચ્છા.
તો સ્વામી ગમો અણગમો આપણે જબરજસ્તી પણ અટકાવી દઈએ તો વૃત્તિઓ હા ઓછી તો ઘણો ફરક પડે, ઘણો ફરક પડે, ઘણો ફરક પડે. હા જી પસંદગીથી નહીં જીવો, બસ જે મળ્યું છે ને હા પસંદગી વગરનું જીવન જીવવાની કોશિશ કરો તો ઘણા પાપોથી બચી જવાય. ખાસ પેલું તો કાંસા મોહનીય કર્મથી બચી જવાય. અને કાંસા મોહનીય કર્મ ગયું એટલે મિથ્યા તો તમારું અડધું વયું ગયું, 50%. ઓકે. તો પછી પેલું કામ તો આપણે ઈ જ કેમ કે કરવાનું. મિથ્યા તો મોહનીય ને દાણા પાણી કાંસા મોહનીય કર્મ જ આપે છે. દાણા અચ્છા પાણી આપવાના બંધ કર્યા એટલે ધીરે ધીરે 50% ઈ નબળું પડી જાય. બરાબર. તો સ્વામી પેલું તો કામ આપણે ઈ જ કરવાનું કે ગમો અણગમો દૂર કરવાનું. એટલે તો હું તમને ઘડીએ 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 મને ઘડીએ ઘડીએ સ્વામી પ્રેમ ચૈતન્યજી કે સ્વામી બ્રહ્માનંદજી કે અન્ય ધર્મી છે આ બધા સંતો, પણ એની પાસે મેં આ બહુ જ જોયું છે. એટલું આપણા જૈનો સંતો મારી પાસે પણ એટલું નથી. ઈ લોકો એટલું બધું આ ચીજોને સમજે છે. એ લોકો એમ જ કે સાધુ એટલે શું? તો કે સાધુ એટલે કોઈ પણ જાતની ઈચ્છા નહીં, કોઈ પણ જાતની માંગ નહીં, કોઈ પણ જાતની અપેક્ષા નહીં, નિરપેક્ષ જીવન જીવે, તાજે હા તાજું જીવન જીવે. હમ ના કોઈ સંગ્રહ છે, ના કોઈ આગળનું છે, ના કોઈ પાછળનું છે. 6 મહિનાના બાળક બનીને જીવવાનું અથવા તો મૃત્યુ છે એવી રીતે જીવવાનું. ઓહ તો આ બધા સંતોને અમે જાણ્યા છે, જોયા છે, માણ્યા છે, એટલે અમને તો બહુ ભાવ આવે એમ થાય કે કેટલા સરસ સરસ સંતો આપણા ભારત વર્ષની અંદર બિરાજે છે. ભલે એને જૈન સાધુ પણ નથી લીધું, પણ જૈન સાધુ કરતા પણ એટલી બધી મહાનતા લઈને બેઠા છે આ બધા સંતો કે વાત પૂછો નહીં. જી સ્વામી. સ્વામી આશીર્વાદ આપો કે આહારની અમે પણ. અલ્પતા, કશાયની અલ્પતા, સંજ્ઞાઓની અલ્પતા, જરૂરિયાતોની અલ્પતા. કઈ દેખાડા, કઈ પ્રદર્શન, માન સન્માન કાંઈ જ નહીં. ચૂપચાપ બેઠા હોય ગુફાઓની અંદર, કેટલી સરસ સાધનાઓ કરતા હોય. એમને કઈ પડી જ ન હોય ને, કોઈ ડર ના હોય, કાંઈ ન હોય. જી સ્વામી હવે આશીર્વાદ આપો કે અમે બી એને ગમાણ અને કોઈ પણ ચીજ નથી. એટલે આપણે સતત આપણને માન આપો, સન્માન આપો, માન આપો, સન્માન આપો, તો એ હા પણ વૃત્તિ બની જાય, માન અને સન્માન. જી સ્વામી. પછી જરાક કોઈ કે કાંઈ આપનું ધાર્યું ન કર્યું એટલે તરત ગુસ્સો, તો ગુસ્સો પણ વૃત્તિ બની જાય. 10 પ્રકારની સંજ્ઞા ઈ જ વૃત્તિ બને. જી સ્વામી બરાબર છે. સ્વામી 10 પ્રકારની સંજ્ઞા કોઈ કોઈ આપણું અપમાન પણ ન કરે એવી પણ આપણે અપેક્ષા રાખવી ઈ પણ વૃત્તિમાં ગણાય ને? હા, એ તમે સતત એવું ઈચ્છતા હો તો એ વૃત્તિ બની જાય. અચ્છા. જી સ્વામી. આભાર સ્વામી. અમને ગુરુદેવ વારંવાર કહે કે આપણી લાયકાત વગર લોકો આપણને વંદન કરે છે. આપણે સાધુપણું જોઈએ એવું પામ્યા નથી, છતાં લોકો આપણને વંદન કરે છે, સરસ ગોચરી પાણી ઓરાવે છે, આપણી સરસ આગતા સ્વાગતા રાખે છે. તો લાયકાત વગર આપણે માન મેળવીએ છીએ, તો કદાચ કોઈ આપણું અપમાન કરે, કોઈક આપણો તિરસ્કાર કરે, તો માયગા વગર માન સન્માન સ્વીકારો છો, તો માયગા વગરનું અપમાન કેમ ન સ્વીકારે? જી સ્વામી. તો આ બધું ખૂબ આપણે યોગીઓ પાસે, સાધકો પાસે આ બધી ચીજો ખૂબ શીખવા મળે આપણને. એની સામે ગમે એવા કોઈ આક્ષેપો આવે, હલે નહીં જરાય, અંદરથી જરાય વિચલિત ન થાય. એ ખાલી એટલું કે તમને એવું લાગે છે, ઠીક છે. જી સ્વામી. હા, આપણે તો આખી એની કુંડળી કાઢી નાખીએ. હા. તો મહાપુરુષો પાસે, યોગીઓ પાસે, સંતો પાસે આ બધું શીખો કે શીખવા જેવું છે. અન્ય ધર્મી છે એટલે એની પાસે ન જવાય એવું નહીં રાખવાનું. ખૂબ
ખૂબ સરસ બધી વાતો, ખૂબ આપણે ત્યાં પણ કેટલાય સરસ સંતો છે. અત્યારે મેં હમણાં સાંભળ્યું કે શું કહેવાય, પાલીતાણાની બાજુમાં સિદ્ધવડ, હા તો સિદ્ધવડમાં અત્યારે કઈક લબ્ધિ વલ્લભ સૂર્ય એટલે ભક્તિચાર્ય કેવા ટેન્ટ બાંધીને યશો વિજયજી છે જે યશોવિજ. ભક્તિ યોગાચાર્ય, એમના શિષ્ય છે લબ્ધિ વલ્લભ સુરી. લબ્ધિ વલ્લભ પન્યાસ છે, સુરી નથી. તો હા એમનું ત્યાં ચોમાસું છે, તો ત્યાં આગળ ટેન્ટ બાંધીને ચોમાસું કરે છે. 1100 સાધકો સાધનાના લક્ષ્ય ચોમાસું કરવા આવ્યા છે. હા સ્વામી 51 દિવસનું કંઈક કરાવે છે. અને અને મૌન સાધના, કાંઈ જ બોલવાનું નહીં. એ લોકોનો પ્રવેશ થયો તો પણ મૌન. જી સ્વામી અહીંથી ઘણા બધા ગયા છે. ગયા છે ને. હા મેં તો હમણાં અહીંયા એક ભાઈ આવ્યા ને તેની પાસે સાંભળ્યું. હા મેં કીધું સ્વામી. જો આવા પણ ચોમાસાઓ કરનારા છે. અને 51 ટેન્ટમાં જ દિવસનો રહેવા, ટેન્ટ બાંધીને રહ્યા છે. તો ઓલું વરસાદ બહુ આવ્યું તો કે બધા ટેન્ટ બી તણાયા, પણ એ લોકો હા પછી ટેન્ટ વગર થોડા દિવસ રહ્યા, પાછા ફરીથી ટેન્ટ બનાવ્યા. તો ઘણા બધા લોકો ગયા છે. હા એ જ કહું છું. તો આવી બધી એક માણવાની ચીજો છે ને જિંદગીમાં. હા જી સ્વામી. આપણે તો શિબિરમાં જતા હોય ને તો એ કેટલી સગવડતાઓ માગી લેતા હોય ને. હા અમારે અનકાઈમાં કોઈ આવે ને તો એમ પેલા એમ કે અહીંયા એટેચ સંડાસ બાથરૂમ નથી, અહીંયા સાફ સૂફ નથી, અહીંયા આવું છે, અહીંયા આવું છે. હા અમે બધાને એટલું જ કહીએ કે આ સાધનાની ભૂમિ છે. અહીંયા કોઈ નોકર ચાકર નહીં. અહીંયા જે પણ સાધક હોય એને પોતે જ પોતાનું કામ સ્વયં કરવાનું અને સાદગીથી જીવવાનું. જે છે સુવિધા, જેટલી આપણા શરીરને જરૂરી છે એટલી સુવિધાઓ છે, તો બસ એ સુવિધા પ્રમાણે જીવતા શીખવાનું. જરૂરિયાત છે, જી સ્વામી. સગવડતા છે, પણ સુવિધા નથી. સુવિધા નથી. એટલે ગુરુદેવ એમ કે મારે આને કઈ 5 સ્ટાર નથી બનાવી, આને સાધનાનું ક્ષેત્ર છે. તો સાધનાના ક્ષેત્રમાં આવનારની એટલી તૈયારી તો હોવી જ જોઈએ. અને આજની તારીખે પણ અમે લોકો કુટીરની અંદર ધ્યાન કરવા બેસીએ કે ધ્યાન કરીએ તો કોઈ પણ કામવાળા કે કોઈની પાસે પણ સાફસૂફ ન કરાવીએ, અમે અમારી જાતે જ કરીએ. આપણે કરીએ, ચટનાથી કરીએ, વિવેકથી કરીએ, પ્લસ આપણે કરીએ તો આપણા ઉપયોગ એની સાથે જોડાય, આપણા પરમાણુ એની સાથે જોડાય. બીજા આવે એ કેવા ભાવથી કરતા હોય તો એ બધા અશુભ પરમાણુ ત્યાં મુકતા જાય, આપણે આપણા જ પરમાણુ અંદર રાખીએ. તો આ બધા બહુ મોટી હકીકતો બનતા હોય આવી ચીજો બધી. જી સ્વામી. હા બરાબર. જી સ્વામી. હમ. એ લોકો ઉપદાન કરે તો એક ટેન્ટમાં જ બધા રહેતા હોય. હા એ લોકો ઉપદાન કરે તો પણ એક જ ટેન્ટમાં બધા રહેતા હોય ને, નહીં નાવાનું નહીં કાંઈ. એટલે આ બધા અભ્યાસો છે. આ બધા હા અભ્યાસો છે કે હા પરિસ્થિતિ સામે જે પણ આવે, હર પરિસ્થિતિમાં આપણા અંદરના આત્માના આનંદને ખોયા વગર હા મજેથી જીવી જવું. બસ આ તો છે ઉપદાન. ઉપદાન નો અર્થ શું છે? આત્માની નજીક રહેવું. નજીક હવે રહેવું. જેને સગવડતા જોતી આત્માની નજીક ક્યાંથી રહેશે? ત્યાંથી રહેવું. હા બરાબર. હા, એને પરમાર્થ ક્યાંથી આવે? હમ. ચાલો તો સમજાણું બરાબર, વૃત્તિનું સ્વરૂપ સમજાણું. જી સ્વામી. હા, અને હવે આપણે એના વૃત્તિના ત્યાગને કરવા માટે પરમાર્થને પામવા હવે આપણે શું કરવું, કેવી રીતે કરવું, પરમાર્થનો માર્ગ એટલે શું, કયા માર્ગે ચાલીએ તો આપણને પરમાર્થ મળે.
આ વાત આપણે અવસરે કરશું કેમ કે 4:45 થવા આવ્યા છે. જી સ્વામી. હમ? હા સ્વામી. આ ગાથા સમજાણીને બધાને. જી હમ? જી સ્વામી. હા, હવે વૃત્તિને આપણે આવતા ક્લાસમાં લઈએ ત્યાં સુધી વૃત્તિને સમજવાની આપણે કોશિશ કરશું બધા સાથે મળીને. હમ? જી જી સ્વામી. જી દરરોજના સ્વામી. ડેઈલી જીવનમાં ક્યાં આપણે વૃત્તિને આધીન થઈએ છીએ, ક્યાં આપણે વૃત્તિને ખાલી જોઈને પસાર કરી દઈએ છીએ. એક વાત યાદ રાખવાની કે માગે ઈ ચીજ તરત નહીં આપવાની. જેમ આપણે નાના છોકરાઓને કહેતા હોઈએ ને કે માગે એટલે તરત નહીં આપવાનું તો જિદ્દી બની જાય. હા એમ આપણી ઈચ્છાઓ માગે એટલે તરત નહીં આપવાનું તો એ વૃત્તિ બની જાય. હા. બરાબર છે. જી ખૂબ સ્વામી. સરસ સ્વામી, ખૂબ સરસ. હમ. ધન્યવાદ સ્વામી. હમ. આપણું જમવાય ચિત્ત ગમે ચંચળ ચંદ્રના હોય કે હા સોરી વિછામી દુક્કડ સ્વામી, આપણું ચિત્ત ચંચળ હોય કે મન ચંચળ હોય? ચંચળતા કઈ કેમાં હોય એટલે? બધામાં હોય. અચ્છા, જી સ્વામી. બધામાં હોય. જી, કારણ કે ઘણી વાર આપણે એમ બોલીએ ને કે મારું મન નથી માનતું, એટલે એ સિક્સ સેન્સ કામ કરે છે કે શું કામ કરે છે? સ્થિરતા ના આવે, સ્થિરતા ના આવે એ ચંચળતા. પછી મન પણ સ્થિર ન થાય તો મનની ચંચળતા. ચિત્તની સ્થિરતા ન આવે તો ચિત્તની ચંચળતા. ઇન્દ્રિયોમાં સ્થિરતા ન આવે તો ઇન્દ્રિયોની ચંચળતા. બુદ્ધિમાં સ્થિત પ્રજ્ઞતા ન આવે તો બુદ્ધિની ચંચળતા. બધામાં આવે. જી સ્વામી, આભાર સ્વામી. હા. ચંવાય દમચામિનમિણખરમ ચખરમ પયહીણમ વિનયહીણમ જોગહીણમ ગોસહીણમ સુથુડીનમ દુઠુ પડી છીએ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તે બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને આશીર્વાદ આપો, અમે પણ આ ગમા અણગમાથી દૂર થઈ જઈએ. અરે મને આશીર્વાદ આપો, આપણે બધા સાથે મળીએ, જે જ્યાં ભૂલે એને ત્યાં કહેવાનું. ખૂબ ખૂબ સ્વામી બહુ આશીર્વાદ છે, સરસ તમારી સમજાવો છો. સાધના બસ ચાલ્યા કરે એકદમ જોરદાર. કૃપાળુ દેવે કેટલી કૃપા કરી છે, વિચારો કે આખો મોક્ષનો માર્ગ કેટલો સ્પષ્ટ કરીને આપણી સામે મૂક્યો છે. આપણે અગર એને બરાબર પણ સમજવાની કોશિશ પણ કરીએ, આચરણ કરવાની ઉતાવળ નહીં કરો, પેલા એને ખૂબ બરાબર સમજી લેવાનું. સમજી લઈએ. હા સમજ્યા પછી ધીરે 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 આપણે આચરણમાં જઈએ ને તો એ આચરણમાં સ્થિત પ્રજ્ઞતા આવે, સ્થિરતા આવે. જી જી સ્વામી. જી નમો સ્વામી. હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આત્રેયાણં નમો વજ્રાયણં નમો લોય સૌ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર
ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણ સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય. તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લક્ષણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ જય. ગુરુ બે મૈયા પ્રકારના જીવો હોય મને આવતી વખતે યાદ કરજો હા કે એક ઈચ્છાથી જીવનારા હા અને એક સાધનાથી જીવનારા. ઓકે. ઈચ્છાથી જીવનારા ઈચ્છા કરે તો એને દોષ ન લાગે, પણ સાધનાથી જીવનારા લોકો અગર ઈચ્છા કરે તો એને અતિચાર લાગે. હા, ઇહલોગા સંસ્પોગે, પરલોગા સંસ્પોગે, જીવ્યા સંસ્પોગે, મરણા સંસ્પોગે, જે સંથારાના અતિચાર બતાવ્યા છે ને હા એની માટે જ છે ખાસ. તો મને આવતી વખતે જરાક યાદ કરજો. હા જય સ્વામી. સ્વામી આજે જે તો ઈચ્છાથી જીવનારા અને સાધનાથી જીવનારા તો કર્મથી જીવનારા કોઈ હોય. ભગવદ ગીતામાં ભગવદ ગીતામાં કર્મયોગ કીધું છે તો કર્મથી જીવનારા હોય. કર્મથી જીવનારા સાધનાના જીવ કહેવાય અચ્છા. અને જી સ્વામી. ઈચ્છાથી જીવનારા હોય હા, એ બધા સંસારી કહેવાય. આભાર સ્વામી. સ્પષ્ટતા ભલે. સ્વામી. જય સ્વામી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. સ્વામી બધા સાતામાં સ્વામી. આનંદ છે, ગુરુ કૃપા છે, સારું છે. જય સ્વામી. ગયા સ્વામી. જિનેન્દ્ર. હવે સોમવારે મળશું. જય જિનેન્દ્ર.